નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કાનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે આજે પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ છે એનો ઉદાહરણ 5 અને પછીના ઉદાહરણ શીખીશું. ઉદાહરણ 1 થી 4 છે, જે આની આગળનો જે વિડીયો હતો એની અંદર આપણે શીખી ગયા છીએ. હવે ઉદાહરણ 5, સાબિત કરો કે વર્ગમૂળનો 3 એ અસમમિત છે. હવે આપણને ખબર છે કે વર્ગમૂળનો 3 છે અસમમિત છે, પરંતુ એને સમમિત સાબિત કરવા, અસમમિત સાબિત કરવા માટે પહેલાં વર્ગમૂળનો 3 છે અને સમમિત ધારી લઈશું, અને છેલ્લે જે આપણી ધારણા છે એ ખોટી પડશે. એટલે પહેલાં આની શરૂઆત એ રીતે કરીએ કે વર્ગમૂળનો 3 એ સમમિત છે. ધારો કે વર્ગમૂળનો 3 એ સમમિત છે. હવે જે સંખ્યા સમમિત સંખ્યા હોય એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો તેથી a છેદમાં b બરાબર વર્ગમૂળમાં 3. વર્ગમૂળનો 3 છે અને આપણે a ભાગ્યા b સ્વરૂપમાં દર્શાવી શકીએ. અહીંયા લખીએ, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, એનો મતલબ એ થયો કે a અને b નો ગુસા કેટલો છે? 1 છે. a અને b નો સામાન્ય અવયવ 1 છે. એટલા માટે a અને b ને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો અથવા તો પરસ્પર સહ અવિભાજ્ય સંખ્યાઓ પણ કહેવાય. હવે અહીંયા બરાબરની બંને બાજુ આપણે વર્ગ કરવાના છે. આપણે ધોરણ 9 ની અંદર શીખીને આવ્યા છીએ પ્રકરણ 5 ની અંદર કે બરાબરની બંને બાજુ સરખું સરખું ઉમેરીએ, સરખું સરખું બાદ કરીએ, સરખું સરખું ગુણીએ, સરખું સરખું ભાગીએ અથવા સરખી સરખી ઘાત આપીએ તો પરિણામમાં કોઈ ફરક ના પડે. તો અહીંયા આપણે બંને બાજુ વર્ગ કરીશું. અહીંયા લખીએ, બંને બાજુ વર્ગ કરતા, બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા અંશનો વર્ગ a વર્ગ થશે, છેદનો વર્ગ b વર્ગ થશે, અને વર્ગમૂળનો 3 છે ત્યાં પૂરેપૂરા 3 થઈ જશે, કારણ કે વર્ગમૂળનો 3 ગુણ્યા વર્ગમૂળનો 3 એટલે પૂરેપૂરા 3. હવે b વર્ગને અહીંયા અંશમાં લઈ જઈએ તો a વર્ગ બરાબર 3b વર્ગ, ભાગાકારમાં છે ગુણાકારમાં જશે. હવે આને પરિણામ 1 કહી દઈએ હાલ પૂરતો. હવે ડાબી બાજુ a વર્ગ છે, જમણી બાજુ 3b વર્ગ છે. આનો મતલબ એ થયો કે a વર્ગના 2 અવયવો છે 3 અને b વર્ગ, જો કે b વર્ગના પણ 2 અવયવો છે b અને b ગુણ્યા b. તો આપણે અહીંયા 3 ની જરૂર છે તો લખીએ 3 એ a વર્ગનો અવયવ છે. તેથી 3 એ a વર્ગનો અવયવ છે. તેથી હવે પ્રમેય 1.2 મુજબ 3 એ a વર્ગનો અવયવ હોય તો આનો બગડો દૂર કરીએ, 3 એ a નો પણ અવયવ થશે. 3 એ a નો પણ અવયવ છે. અહીંયા કારણ લખીએ, પ્રમેય 1.2. હવે 3 એ a નો અવયવ હોય તો a નો 3 સિવાયનો પણ કોઈ અવયવ હોય ને હોય જ. આપણે એના માટે c ધારી લઈએ. તો અહીંયા ફરી ધારવાનું આવશે. ધારો કે a બરાબર 3c. અહીંયા પણ કારણ લખી દઈએ, અથવા c કોણ છે લખી દઈએ, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. જેમ અહીંયા આપણે બંને બાજુ વર્ગ કર્યા હતા એમ અહીં પણ વર્ગ કરશું બંને બાજુ. તો ડાબી બાજુ વર્ગ કરીએ તો એનો વર્ગ થશે, જમણી બાજુ 3નો વર્ગ કરીએ તો 9 થશે, અને અહીંયા આવશે c નો વર્ગ.
હવે એ વર્ગ બરાબર આપણી પાસે છે 3b વર્ગ, તો જે જગ્યાએ એ વર્ગ છે ત્યાં 3b વર્ગ લખી દઈશું. એની જગ્યાએ 3b વર્ગ, 9c વર્ગ એમના એમ. હવે આ 3 છે એ ગુણાયેલા છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. તો અહીંયા લખીએ, તેથી b વર્ગ બરાબર 9/3 c વર્ગ. હવે 3 તરી 9, 3 3 ઉડી જશે. તેથી b વર્ગ બરાબર 3c વર્ગ. તો અહીંયા પણ 3 એ b વર્ગનો અવયવ થશે, કારણ કે ડાબી બાજુ b વર્ગ છે, જમણી બાજુ 3 અને c વર્ગ છે. તો 3 છે b વર્ગનો અવયવ કહેવાય. તો અહીંયા લખીએ, તેથી 3 એ b વર્ગનો અવયવ છે. તેથી 3 એ બીનો પણ અવયવ છે. ફરી પાછું અહીંયા કારણ આપણે લખી દઈશું. પ્રમેય 1.2. હવે જુઓ, અહીંયા 3 એ એનો પણ અવયવ છે, 3 એ બીનો પણ અવયવ છે. એનો મતલબ એ થયો કે એ અને બીનો સામાન્ય અવયવ કેટલો છે? 3 છે. તેથી 3 એ અને બીનો સામાન્ય અવયવ છે. હવે જુઓ, 3 જો એ અને બીનો સામાન્ય અવયવ થતો હોય તો એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો ના રહે. બરાબર છે? એટલા માટે આપણે જે ધારણા ધારી હતી અહીંયા વર્ગમૂળ 3 એ સમય છે, એ ધારણા કેવી પડશે? અહીંયા ખોટી પડે, કારણ કે આપણે એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો લીધા છે, જેમનો સામાન્ય અવયવ 1 છે. અને અહીંયા તો સામાન્ય અવયવ આપણને 3 મળ્યો, 1 સિવાયનો મળ્યો છે. બરાબર છે? તો આપણી ધારણા કેવી પડે છે? અહીંયા ખોટી પડે છે. તો અહીંયા લખીએ, પરંતુ એ અને બી પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. અને તેથી વર્ગમૂળ 3 એ સમય નહીં પણ કેવા છે? અસમય છે. તેથી વર્ગમૂળ 3 એ અસમય છે. તેથી વર્ગમૂળ 3 એ અસમય છે. હવે જો અહીંયા વર્ગમૂળમાં 3 પૂછ્યું છે, વર્ગમૂળમાં 2 પૂછ્યું હોય તો પણ આ જ રીતે સાબિતી આપી શકાય. વર્ગમૂળમાં 5 પૂછ્યું હોય, વર્ગમૂળમાં 7 પૂછ્યું હોય, તો આ રીતની અસમય સંખ્યા તમારે સાબિત કરવાની હોય તો ફક્ત અંદરની કિંમતો જ બદલાય, બાકી લખાણ છે એ આવું ને આવું જ આવશે. અને આ દાખલા IMP છે. આ ઉદાહરણ પણ આવે ઘણી વખત બોર્ડની અંદર આ દાખલા છે એ સાબિત કરવાના પૂછાયેલા છે, એટલે આને વ્યવસ્થિત તૈયાર કરી દેવાના. ઉદાહરણ 6, દર્શાવો કે 5 ઓછા વર્ગમૂળ 3 અસમય છે. આ ઉદાહરણ પણ બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાયેલું છે, એટલે કે IMP છે. પૂરેપૂરું ધ્યાન આપજો, આ પણ શીખી લઈએ. ખૂબ સરળ છે. અહીંયા આપણે 5 ઓછા વર્ગમૂળ 3 ને અસમય સાબિત કરવા છે, તો એને પહેલાં સમય ધારી લઈએ. એટલે એ ધારણા છેલ્લે કેવી પડશે? ખોટી. આગલા દાખલાની જેમ ને જેમ જ
ધારો કે 5 ઓછા વર્ગમૂળ 3 એ સમમેય છે. હવે સમમેય સંખ્યા હોય તો એને આપણે અંશ અને છેદના સ્વરૂપમાં લખી શકીએ. તો અહીંયા લખીએ, તેથી a છેદમાં b બરાબર 5 ઓછા વર્ગમૂળમાં 3. અને અહીંયા લખીએ જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે જો આનું સાદુરૂપ આપીએ, પહેલાં માઇનસ વર્ગમૂળ 3 છે ને એને જમણી બાજુ, પહેલાં ડાબી બાજુ લઈ જઈએ, બરાબર ને ડાબી બાજુ. તેથી આ માઇનસ વર્ગમૂળ 3 છે એને ડાબી બાજુ લઈ જઈશું એટલે પ્લસ વર્ગમૂળ 3 થશે. 5 ત્યાંના ત્યાં રાખીએ. એ છેદમાં b છે એ પ્લસ છે, બરાબરની જમણી બાજુ લઈ જશો એટલે એ શું થઈ જશે? માઇનસ થઈ જશે. માઇનસ એ છેદમાં b. આને ડાબી બાજુ લઈ ગયા, આને જમણી બાજુ લઈ ગયા. હવે b લસા લઈએ. વર્ગમૂળમાં 3 બરાબર b લસા લઈએ. આના છેદમાં 5ના છેદમાં કંઈ નહીં એટલે 1 છે. તો અહીંથી આમ ક્રોસ ગુણાકાર કરો. b ગુણ્યા 5 એટલે કેટલા મળશે? અહીંયા 5b માઇનસ એના છેદમાં ઓલરેડી b છે તો એને એમને એમ લખી દેવાનું. હવે જુઓ, a અને b પૂર્ણાંકો છે એટલા માટે 5b માઇનસ a છેદમાં b છે એ સમમેય થશે. અને આ સમય હોય તો વર્ગમૂળ 3 પણ કેવા થાય? સમમેય થાય. પરંતુ આપણને ખબર છે કે વર્ગમૂળ 3 તો કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા છે. તરત જ આપણે સાબિત કર્યું આગલા દાખલાની અંદર, બરાબર. તો આ આપણી ધારણા છે કેવી પડશે? ખોટી પડશે. જુઓ અહીંયા લખીએ, a અને b પૂર્ણાંકો હોવાથી હોવાથી 5b માઇનસ a છેદમાં b સમમેય થાય. તેથી વર્ગમૂળમાં 3 પણ સમમેય સંખ્યા થાય અથવા સમમેય થાય એવું લખી દઈએ. પરંતુ વર્ગમૂળ 3 એ અસમમેય છે. વર્ગમૂળ 3 એ અસમમેય છે. તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે. અહીંયા આપણે વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 જે સમમેય ધાર્યા તે ધારણા અહીંયા કેવી પડે છે? ખોટી પડે છે. તો એ ખોટી પડતી હોય તો આ સમમેય નહીં પણ કેવા છે? અસમમેય છે. તેથી 5 ઓછા વર્ગમૂળ 3 એ અસમમેય છે. તો આ રીતે સાબિત કરી શકાય આને. ઉદાહરણ 7, દર્શાવો કે 3 વર્ગમૂળ 2 અસમમેય છે. આને પણ આપણે સમમેય ધારવા પહેલાં અસમમેય સાબિત કરવા માટે પહેલાં સમમેય ધારી લઈશું. ધારો કે 3 વર્ગમૂળ 2 એ સમમેય છે.
તેથી a છેદમાં b બરાબર 3 વર્ગમૂળમાં 2, જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે જો 3 છે ને સમય છે, અહીંયા ગુણાકારમાં છે ને ભાગાકારમાં લાવી દઈએ તો અહીંયા આપણને આવું મળશે a છેદમાં 3b બરાબર વર્ગમૂળમાં 2. હવે જુઓ a અને b પૂર્ણાંકો છે એટલા માટે a છેદમાં 3b આપણને કેવા મળશે? સમય. જો a છેદમાં 3b સમય હોય તો વર્ગમૂળમાં 2 પણ કેવા થાય? સમય. પરંતુ વર્ગમૂળમાં 2 તો કેવા છે? અસમય છે. એટલે આપણી ધારણા જે ધારી છે કેવી છે? ખોટી છે. અહીંયા લખીએ a અને b પૂર્ણાંકો હોવાથી a છેદમાં 3b સમય છે. તેથી વર્ગમૂળમાં 2 પણ સમય થાય અથવા સમય છે એવું લખી દઈએ. પરંતુ વર્ગમૂળમાં 2 એ અસમય છે. તેથી અહીં વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણે અહીંયા 3 વર્ગમાં 2 સમય છે એવું ધાર્યું, તે ધારણા કેવી પડશે? અહીંયા ખોટી પડશે. તો અહીંયા લખીએ તેથી આપણી ધારણા ખોટી છે. તેથી 3 વર્ગમૂળમાં 2 એ અસમય છે. બરાબર છે. આ રીતના આને પણ આપણે સાબિત કરી શકીએ. તો આ દાખલા છે વ્યવસ્થિત તૈયાર કરી દેજો. એમાં ખાસ વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 7. વર્ગમૂળમાં 7 છે ને એ માર્ચ 2020ની અંદર પૂછાયેલો છે સાબિત કરવાની અંદર. તો ખાસ એ પણ જોઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.